26મી જાન્યુઆરી 2021 મહિનાઓથી દિલ્હી સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ લાલ કિલ્લા તરફ કૂચ કર્યું. થોડી જ વારમાં ભીડ કાબુ બહાર થઈ ગઈ. પોલીસ બેરિકેડ તોડી ખેડૂત ટ્રેક્ટર અને બસમાં લાલ કિલ્લા પર પહોંચ્યા અને ત્યાં તિરંગા સાથે ધાર્મિક ધ્વજ ફરકાવવામાં આવ્યો. પોલીસ ચાર્જશીટ મુજબ આ દરમિયાન થયેલી અથડામણ અને હિંસામાં 165 પોલીસ કર્મીઓ, સુરક્ષા દળો, મીડિયા કર્મચારી અને ઘણા વિરોધીઓ ઘાયલ થયા હતા. ટ્રેક્ટર પર પડી જવાથી એક ખેડૂતનો જીવ પણ ગયો હતો. નમસ્કાર, હું સમીર. દિલ્હીના મહાકાંડ સિરીઝના આ છેલ્લા એપિસોડમાં વાત કિસાન આંદોલન અને લાલ કિલ્લા પર થયેલા કાંડની. 5 જૂન 2020 ના રોજ કેન્દ્ર સરકારે વટહુકમ દ્વારા 3 કૃષિ કાયદા લાવ્યા. ફાર્મ બિલ 2020 પણ સપ્ટેમ્બરમાં પસાર થયું હતું, પરંતુ ખેડૂતો તેનો વિરોધ કરવા માટે બહાર આવ્યા હતા. એમને લાગ્યું હતું કે નવા બિલથી એમએસપી અને મંડીઓનો અંત આવશે. ખેડૂતો પહેલા પંજાબ અને પછી દિલ્હી બોર્ડર ઉપર વિરોધ પ્રદર્શન પર બેઠા. સરકાર અને ખેડૂતો વચ્ચે 11 રાઉન્ડની વાટાઘાટો બાદ પણ કોઈ નિર્ણય ન લેવાયો. 7 જાન્યુઆરી 2021 ના રોજ ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી કે તેઓ 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ કરશે અને આ માટે પોલીસે રસ્તો પણ નક્કી કર્યો હતો. પરંતુ દિલ્હીની બહાર થઈ રહેલ ટ્રેક્ટર કૂચ અચાનક લાલ કિલ્લા તરફ વળી. આ કેસમાં પોલીસે કુલ 53 એફઆઈઆર નોંધી હતી. ચાર્જશીટમાં લખવામાં આવ્યું હતું કે પ્રદર્શનકારીઓ લાલ કિલ્લા પર કબજો કરી તેને ધરણા સ્થળ બનાવવા માંગતા હતા. પોલીસે પંજાબી અભિનેતા દીપ સિદ્ધુને મુખ્ય કાવતરાખોર ગણાવ્યો હતો. આ ઘટનાના 1 વર્ષ પછી દીપ સિદ્ધુનો આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.